હેલો બાળકો, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. તો બાળકો, આજે આપણે ધોરણ 5 વિષય ઇંગ્લિશમાં લિટલ સ્ટેપ 3 જોઈશું. અત્યાર સુધી આપણે લિટલ સ્ટેપ 1 અને 2 જોઈ ગયા છે. આજે આપણે લિટલ સ્ટેપ 3 જોઈશું. લિટલ સ્ટેપ 3 શું છે? 7, 8, 9. આ બે લિટલ સ્ટેપ એટલે નાના નાના ડગલા વડે આગળ વધી રહ્યા છે. એમાં 1, 2, 3 પણ ચાલી ગયા. લિટલ સ્ટેપ 1, 2, 3 એ ચાલી ગયા. લિટલ સ્ટેપ 2 એમાં શું હતું? 4, 5, 6 એ પણ ચાલી ગયા. હવે આજે શું છે? 7, 8, 9. લિટલ સ્ટેપ 7, 8, 9. તો એ ચેપ્ટરમાં આપણે જોઈએ તો પાના નંબર 11 ખોલો. તમારે મારી સાથે ચોપડી પણ ખુલ્લી રાખવાની છે અને નોટ પણ ખુલ્લી રાખવાની છે. જ્યારે હું તમને સ્પેલિંગ લખાવું ત્યારે તમારે તમારી નોટબુકમાં સ્પેલિંગ મારી સાથે જ લખતા જવાનું છે. તો ચોપડીમાં ધ્યાન આપો. એક્ટિવિટી 1. એક્ટિવિટી 1 શું છે? નીચેનું કાવ્ય સાંભળો, દોહરાવો અને ગાઓ. હવે એક્ટિવિટી 1 રાઇમ છે, કાવ્ય છે. તો આપણે એ કાવ્ય સમજીએ અને એના સ્પેલિંગ પણ લખીએ. તો જુઓ અંદર, ધ કલરફુલ પીપલ. કલરફુલ એટલે શું? રંગીન, રંગબેરંગી. તો સ્પેલિંગ લખીએ આપણે. આ એના સ્પેલિંગ્સ છે. એમાં લખીએ કલરફુલ. કલરફુલ એટલે શું? રંગબેરંગી. કલરફુલ એટલે રંગબેરંગી. ચાલો આગળ જોઈએ. પીપલ. પીપલ એટલે લોકો. PEAPLE. પીપલ. પીપલ એટલે લોકો. ધ કલરફુલ પીપલ એટલે રંગબેરંગી લોકો. તો આ કવિતાનું નામ છે રંગબેરંગી લોકો. તો અંદર જોઈએ, આઈ નો યુ. હું તમને ઓળખું છું. નો એટલે KNO નો. નો એટલે ઓળખવું અથવા જાણવું, બે થાય. હું તમને ઓળખું છું. યુ આર મિસ્ટર બ્લુ. તમે શ્રીમાન બ્લુ છો. બ્લુ એટલે ભૂરા. ભૂરા રંગને શ્રીમાન તરીકે અહીંયા ગણવામાં આવ્યા છે. તમે શ્રીમાન ભૂરા છો. તમે શ્રીમાન બ્લુ છો. તો આગળ જોઈએ, યોર ગાર્ડન ઇઝ ક્લીન. તમારું ગાર્ડન એટલે બગીચો. યોર એટલે તમારું. ગાર્ડન એટલે બગીચો. તમારો બગીચો. ક્લીન એટલે ચોખ્ખું છે, સ્વચ્છ છે. ક્લીન એટલે સ્વચ્છ. તમારો બગીચો સ્વચ્છ છે. આર યુ મિસ ગ્રીન. શું તમે કુમારી ગ્રીન છો? ગ્રીન એટલે લીલું. શું તમે કુમારી લીલી છો? તો શું થયું અહીંયા કે તમારું ગાર્ડન, તમારું બગીચો સ્વચ્છ છે. શું તમે મિસ એટલે કે શ્રી કુમારી ગ્રીન છો? આર યુ મિસ ગ્રીન. શું તમે કુમારી ગ્રીન છો? સે મી હેલો. મિસ. મિસ આપણે એમ લખશું સ્પેલિંગ MISS. મિસ. મિસ એટલે કુમારી. મિસ એટલે કુમારી. આ શબ્દ કુંવારી છોકરીઓ માટે વપરાય છે, પરિણીત સ્ત્રીઓ માટે વપરાતું નથી. મિસ એટલે કુમારી. તો પહેલી લીટી ફરીથી જોઈએ. આઈ નો યુ. યુ આર મિસ્ટર બ્લુ. હું તમને ઓળખું છું. તમે શ્રીમાન બ્લુ છો. યોર ગાર્ડન ઇઝ ક્લીન. તમારો બગીચો સ્વચ્છ છે. આર યુ મિસ ગ્રીન. શું તમે મિસ કુમારી ગ્રીન છો? સે મી હેલો. સે એટલે કહેવું. SAY. સે એટલે કહેવું. મને હેલો કહો. હેલો એટલે કેમ છો? મને હેલો કહો. ઓ મિસ્ટર યેલો. એટલે એનો મતલબ શું થયો કે સે મી હેલો. ઓ મિસ્ટર હેલો એટલે શ્રીમાન યેલો. મિસ્ટર યેલો, શ્રીમાન યેલો, મને હેલો કહો. મને હેલો એટલે મને કેમ છો કહો એમ. કૂલ ડાઉન યોર હેડ. કૂલ ડાઉન એટલે કૂલ એટલે ઠંડુ. કૂલ એટલે ઠંડુ. કૂલ ડાઉન યોર હેડ. હેડ એટલે માથું. તમારું માથું ઠંડુ રાખો એટલે તમે શાંત રહો. ઠંડુ રાખો એટલે
શાંત રહો માથું. કુલ ડાઉન યોર હેડ, તમારું માથું શાંત ઠંડુ રાખો. ઠંડુ રાખો એટલે તમે શાંત રહો. માથું ઠંડુ રાખવું એટલે શું? શાંત રહેવું. કુલ ડાઉન યોર હેડ, તમારું માથું ઠંડુ રાખો. ડોન્ટ લેટ ઇટ રેડ, તેને લાલ થવા દેશો નહીં. એટલે શું થયું અહીંયા? કુલ ડાઉન યોર હેડ, તમારું માથું ઠંડુ રાખો. ડોન્ટ લેટ ઇટ રેડ, તેને લાલ થવા દો નહીં. એટલે શું કે તમે શાંત રહો. તમે ગરમ લાલ થવું એટલે ગરમ થવું, ગુસ્સે થવું, તમે ગુસ્સે થતા નહીં. એવું કોણે કહ્યું? એવું કવિ કહે છે. કવિ અલગ અલગ રંગની વ્યક્તિ સાથે વાત કરે છે. પહેલા મિસ્ટર બ્લુ સાથે વાત કરી. એણે શું કહ્યું કે હું તમને ઓળખું છું, તમે મિસ્ટર બ્લુ છો. તમારું ગાર્ડન ચોખ્ખું છે, તમે મિસ ગ્રીન છો. તમે મને હેલો કહો, તમે ઓ મિસ્ટર યલો. પછી તમારું માથું ઠંડુ રાખો, તેને લાલ થવા દેશો નહીં. એમ આઈ રાઈટ? એમ આઈ રાઈટ? રાઈટ એટલે શું હું સાચું કહું છું? રિપ્લાય મિસ્ટર વ્હાઇટ. રિપ્લાય મિસ્ટર વ્હાઇટ. વ્હાઇટે કહ્યું, વ્હાઇટ મિસ્ટર વ્હાઇટ એટલે શ્રીમાન વ્હાઇટે કહ્યું કે જવાબ આપ્યો. રિપ્લાય એટલે જવાબ આપો. રિપ્લાય જવાબ આપો. એટલે શ્રીમાન વ્હાઇટે, શ્રીમાન સફેદે શું જવાબ આપ્યો કે શું હું સાચો છું? તો યસ 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 વિથ યુ મિસિસ બ્લેક. એટલે હા હા હા, તારી સાથે શ્રીમતી બ્લેક છે. એટલે મિસ્ટર વ્હાઇટ સાથે કોણ છે? મિસિસ બ્લેક. વ્હાઇટ અને બ્લેકની જોડી હોય છે. એટલે મિસ્ટર વ્હાઇટ એમ કહે છે કે એમ આઈ રાઈટ? રિપ્લાય મિસ્ટર વ્હાઇટ. એટલે શું હું સાચી છું? સાચું છું? હું સાચું કહું છું? મિસ્ટર વ્હાઇટ જવાબ આપો. તો યસ યસ યસ, હા હા હા, વિથ યુ મિસિસ બ્લેક. વિથ એટલે સાથે, વિથ તમારી સાથે. વિથ એટલે સાથે, તમારી સાથે શ્રીમતી વ્હાઇટ, શ્રીમતી બ્લેક છે. તો આ અહીંયા જુદા જુદા કલરની વ્યક્તિ સાથે વાત કરે છે. ધ કલરફુલ પીપલ એટલે રંગબેરંગી માણસો. એમાં પહેલી, હવે ફરીથી એકવાર હું તમને કવિતા સમજાવું છું. એમાં આંગળી રાખો અને અહીંયા જે સ્પેલિંગ મેં લખાવેલા છે એ તમારે મારી સાથે જ લખી દેવાના છે. જો બાકી રહેતા હોય તો સ્ક્રીનશોટ લઈને પૂરા કરી દેજો. એકવાર હું તમને કવિતા સમજાવી દઉં છું. જો ધ કલરફુલ પીપલ, રંગબેરંગી માણસો. તેમાં પહેલી લીટી જોઈએ. આઈ નો યુ, હું તમને ઓળખું છું. યુ આર મિસ્ટર બ્લુ, તમે શ્રીમાન બ્લુ છો. આપણે બ્લુને અહીંયા બ્લુ જ લઈશું, પણ બ્લુનું ગુજરાતી ભૂરું થાય છે. યોર ગાર્ડન ઇઝ ક્લીન, તમારો બગીચો સ્વચ્છ છે. આર યુ મિસ ગ્રીન, શું તમે કુમારી ગ્રીન છો? સે મી હેલો ઓ મિસ્ટર યલો, એટલે મને હેલો કહો, મને કેમ છો કહો. શ્રીમાન યલો, શ્રીમાન યલો, મને કેમ છો કહો. કુલ ડાઉન યોર હેડ, ડોન્ટ લેટ ઇટ રેડ, તમારું માથું ઠંડુ રાખો, તેને લાલ થવા દેશો નહીં. એમ આઈ રાઈટ? શું હું સાચું કહું છું? જવાબ આપો મિસ્ટર વ્હાઇટ. તો યસ 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 વિથ યુ મિસિસ બ્લેક. હા હા હા, તમારી સાથે મિસિસ એટલે શ્રીમતી બ્લેક છે. શ્રીમતી બ્લેક એ મિસ્ટર વ્હાઇટની વાઇફ છે. એટલે મિસ્ટર વ્હાઇટ અને મિસિસ બ્લેક બેની જોડી હોય છે. તો આ કવિતામાં અલગ અલગ રંગોના નામ આપેલા છે. તો એ રંગોના આધારે જો નીચેનું જે આપેલું છે એ તમારે ઘરે લખવાનું છે. એમાં કલર તમારે ઘરે કરવાનો છે. એના વાક્ય હું તમને લખાવું છું. આપેલ નિશાની પ્રમાણે ચિત્રોમાં રંગ પૂરો. એટલે જી હોય ત્યાં ગ્રીન કલર કરવાનો, અને ઓ હોય ત્યાં ઓરેન્જ કલર કરવાનો છે. આર હોય ત્યાં રેડ, બી કે હોય તો બ્લેક, વાય હોય તો યલો, અને બીએલ હોય તો બ્લુ. એટલે જ્યાં જ્યાં તમને રંગો બતાવેલા છે એ રંગો તમારે કરવાના છે. એમાં જો પહેલો બોલ છે, એમાં શું વાક્ય લખેલું છે? ધીસ ઇઝ અ બ્લેક બોલ. ધીસ ઇઝ અ બ્લેક બોલ, એટલે આ કાળો દડો છે. હવે બીજું પર્સનું ચિત્ર છે. હવે
કેવા રંગનું બતાવેલું છે? જો એમાં ઓ લખેલું છે, એટલે તમારે પર્સમાં મુખ્ય કલર ઓરેન્જ જ કરવાનો છે, પણ તમે બીજો કલર પણ સાથે સાથે થોડો થોડો કરી શકો છો, પણ મુખ્ય કલર કયો હોવો જોઈએ? ઓરેન્જ કલરનું પર્સ હોવું જોઈએ. એટલે એમાં આપણે લખીશું પર્સમાં ધીસ ઇઝ એન ઓરેન્જ પર્સ. આ કેસરી રંગનું પર્સ છે. હવે એમાં તમારે ઓરેન્જ કલર ઘરે કરી દેવાનો છે. પછી આગળ જોઈએ, પતંગનું ચિત્ર છે. પતંગને અંગ્રેજીમાં શું કહેવાય છે? કાઇટ. તો એની નીચે લખો ધીસ ઇઝ અ કેવા રંગનું પતંગ કરવાનું છે? રેડ. જો આર લખેલું છે એટલે રેડ કાઇટ. તમારે એમાં મુખ્ય કલર રેડ જ કરવાનો છે, લાલ જ કરવાનો છે. બાકી તમે થોડો થોડો બીજો રંગ પણ કરી શકો છો. પછી આગળ જોઈએ, આગળ સનફ્લાવરનું ચિત્ર છે. સનફ્લાવર કેવા રંગનું હોય છે? યલો રંગનું હોય છે. તો તમારે યલો જ બતાવવાનું છે, બાકીના તમે કલર કરી શકો છો, પણ એને સનફ્લાવરને આપણે યલો બતાવીશું. એટલે અહીંયા સૂર્યમુખીનું ચિત્ર છે. એની નીચે લખીએ ધીસ ઇઝ અ યલો સનફ્લાવર. એટલે આ પીળા રંગનું સનફ્લાવર એટલે કે સૂર્યમુખી છે. પછી આગળ જોઈએ, શેનું ચિત્ર છે? પાંદડાનું ચિત્ર છે. પાંદડું કેવા રંગનું છે? પાછળ પેલું પેજ. પાંદડું લીલા રંગનું હોય છે, લીલા કલરનું. એમાં જો ગ્રીન આપેલું છે, જી લખેલું છે, એટલે એમાં તમારે શું લીલો રંગ પૂરવાનો છે પાંદડામાં. અને વાક્ય લખો મારી સાથે, ધીસ ઇઝ અ ગ્રીન લીફ. પાંદડાને લીફ કહેવામાં આવે છે. આ વાક્ય તમારે મારી સાથે જ લખવાનું છે. પછી જો આગળ જે મોબાઈલ આપેલો છે, એ મોબાઈલ કેવા રંગનો કરવાનો છે? બ્લેક. જો અંદર બીકે લખેલું છે એટલે બ્લેક રંગનો કરવાનો છે મોબાઈલ. હવે એનું વાક્ય આપણે લખીએ હમણાં. શું લખીશું? ધીસ ઇઝ અ બ્લેક મોબાઈલ. આ કાળો મોબાઈલ છે. પછી આગળનું ચિત્ર શું છે? શર્ટનું ચિત્ર છે. શર્ટ કેવા રંગનો કરવાનો છે? એ પણ યલો રંગનો જ કરવાનો છે. એટલે એમાં પણ વાક્ય લખીએ આપણે, ધીસ ઇઝ અ યલો શર્ટ. એટલે આ પીળા રંગનો શર્ટ છે. આગળ જોઈએ, આગળ જે ફ્રોક આપેલું છે, ફ્રોક કેવા રંગનું છે? ફ્રોક BL એટલે બ્લુ રંગનું કહેવાય. BL એટલે બ્લુ રંગનું. તો ફ્રોકમાં તમારે બ્લુ કલર કરી દેવાનું છે, અને એમાં લખીશું આપણે ધીસ ઇઝ અ બ્લુ ફ્રોક. FROCK. આ ભૂરા રંગનું ફ્રોક છે. તો બાળકો, તમને જે ચિત્રો આપેલા છે બધામાં તમારે ઘરે હોમવર્કમાં જ આ કલર કરી દેવાના છે, રંગો પૂરી દેવાના છે, અને એની નીચે જે વાક્યો આવે છે એ વાક્યો મેં તમને અહીંયા લખાવેલા છે એ તમે લખી લો. અને જો બાકી રહી ગયું હોય તો તમે એનો સ્ક્રીનશોટ લઈ લો. તો હવે તમારો સ્ક્રીનશોટ લેવાઈ ગયો હશે. તો હવે આપણે આગળ લખીએ. આગળનું જોઈએ. તમે આગળ જે સ્પેલિંગ લખ્યા એ સ્પેલિંગ એક્ટિવિટી 1 ના હતા. એમાં તમારે એક્ટિવિટી 1 લખી દેવાનું છે. એક્ટિવિટી 1 ના સ્પેલિંગ મેં તમને લખાવી દીધા છે. હવે તમે લખશો એમાં એક્ટિવિટી 2 લખવાનું છે. શું લખવાનું છે? એક્ટિવિટી 2. સમજાયું? આગળ જે સ્પેલિંગ લખ્યા આપણે આજે કવિતાના સ્પેલિંગ એમાં એક્ટિવિટી 1 લખી દેજો. હવે આપણે એક્ટિવિટી 2 જોઈશું. એમાં સ્ટોરી છે. તો અંદર
અંદર ધ્યાન આપો બાળકો. પાના નંબર 12 ઉપર એક્ટિવિટી 2 વાર્તા સાંભળો અને શિક્ષકની મદદથી ભજવો. એટલે અહીંયા વાર્તા આપણે જોવાની છે સ્ટોરી ધ ડ્રીમિંગ સ્ક્વિરલ. હવે ડ્રીમિંગ સ્ક્વિરલ એટલે શું? ડ્રીમિંગ ચેપ્ટર એક્ટિવિટી 2 માં શું છે? ધ ડ્રીમિંગ. ડ્રીમ એટલે સપનું થાય છે. ડ્રીમ એટલે સપનું થાય છે. ડ્રીમિંગ સ્ક્વિરલ. સ્ક્વિરલ એટલે ખિસકોલી. તો આપણે એના સ્પેલિંગ લખીએ. જો પહેલા તો ડ્રીમિંગ DREAMING ડ્રીમિંગ. ડ્રીમિંગ એટલે સપનું જોતી. ડ્રીમિંગ એટલે સપનું જોતી. અને સ્ક્વિરલ એટલે SQUIRREL સ્ક્વિરલ. સ્ક્વિરલ. સ્ક્વિરલ એટલે ખિસકોલી. સપનું જોતી ખિસકોલી. આ સ્ટોરીનું નામ શું છે? સપનું જોતી ખિસકોલી. તો આપણે સ્ટોરી સમજીએ. પહેલું છે કેટ. કેટ બોલે છે. જે બે ટપકા કરવામાં આવે છે એટલે એનો મતલબ એ છે કે એ બોલે છે, કહે છે. તો કેટ એટલે બિલાડી. બિલાડી શું કહે છે? હે, અરે, શી ઇઝ સ્લીપિંગ. તેણી સૂઈ રહી છે. શી ઇઝ સ્લીપિંગ ધેર. ધેર એટલે ત્યાં. લખો આ સ્પેલિંગ. સ્લીપ. સ્લીપ એટલે સૂવું. સ્લીપ એટલે સૂવું. તેણી ત્યાં સૂઈ રહી છે. ધેર એટલે ત્યાં. THERE ધેર. ધેર એટલે ત્યાં. તેણી ત્યાં સૂઈ રહી છે. બિલાડીએ શું કહ્યું? અરે, તેણી ત્યાં સૂઈ રહી છે. રેબિટ સેઝ. રેબિટ કહે છે કમ. રેબિટ એટલે સસલું. સસલું શું કહે છે? કમ લેટ્સ વેક હર અપ. ચાલો તેને જગાડીએ. વેક અપ એટલે જગાડવું. વેક અપ. વેક અપ એટલે જગાડવું. મારી સાથે તમારા સ્પેલિંગ લખવાના છે. વેક અપ એટલે શું? જગાડવું. ચાલો તેને જગાડીએ. બિલાડી અને રેબિટ. પહેલા બિલાડીએ કહ્યું તેણી ત્યાં સૂઈ રહી છે. ચાલો તેને જગાડ. પછી સસલું કહે છે કમ. કમ એટલે આવો. લેટ્સ વેક અપ હર. ચાલો તેને જગાડીએ. કમ એટલે આવો. ચાલો તેને જગાડીએ. ડોંકી સેઝ. ડોંકી કહે છે સ્ક્વિરલ ગેટ અપ. સ્ક્વિરલ એટલે ખિસકોલી. ગેટ અપ એટલે ઉઠવું. લખો ગેટ અપ. ગેટ અપ. ગેટ અપ એટલે ઉઠવું. એટલે ડોંકી કહે છે, ગધેડું કહે છે કે ખિસકોલી ઉઠ. પછી કેમલ કહે છે યસ ગેટ અપ. હા ઉઠ. એવું ઉઠ પણ કહે છે. એલિફન્ટ સેઝ. હાથી કહે છે કમ એન્ડ પ્લે વિથ અસ. આવ અને અમારી સાથે રમ. કમ એટલે આવવું. પ્લે એટલે રમવું. વિથ અસ. વિથ એટલે સાથે. આગળ પણ આવી ગયો છે. વિથ એટલે સાથે. કમ એટલે આવ અને અમારી સાથે રમ. હાથી એવું કહ્યું. સ્ક્વિરલ સેઝ. સ્ક્વિરલ કહે છે બટ આઈ એમ પ્લેઇંગ. પણ હું રમી રહી છું. તો કેટ કહે છે વોટ. એટલે બિલાડી કહે છે શું. વોટ એટલે શું. WHAT વોટ. વોટ એટલે શું. તો ખિસકોલી તો સૂઈ રહી હતી. તો બિલાડી કહે છે જો ખિસકોલી સૂઈ રહી છે. તો સસલું કહે છે ચાલો એને જગાડીએ. ગધેડું કહે છે ખિસકોલી ઉઠ. અને ઊંટ પણ કહે છે હા ઉઠ. પછી હાથી કહે છે ઉઠ આવ અને અમારી સાથે રમ. પણ ખિસકોલી શું કહે છે કે પરંતુ હું તો રમી રહી છું. એવું કહ્યું. ખિસકોલીએ એમ કહ્યું હું તો રમી રહી છું. તો બિલાડી કહે છે વોટ. વોટ એટલે શું. શું એટલે આમ એને આશ્ચર્ય થયું. એ તો સૂઈ રહી હતી પણ એને એવો જવાબ કેમ આપ્યો કે હું તો રમી રહી છું. પછી આગળ જોઈએ. પાના નંબર 13 ઉપર રેબિટ સેઝ. રેબિટ કહે છે યુ આર નોટ પ્લેઇંગ. સસલું શું કહે છે તું રમી રહી નથી. યુ આર સ્લીપિંગ. તું સૂઈ રહી છે. તો સસલું એને એમ કહે છે તું રમી રહી નથી, તું તો સૂઈ રહી છે. સ્ક્વિરલ સેઝ. સ્ક્વિરલ કહે છે એટલે ખિસકોલી કહે છે નો આઈ એમ પ્લેઇંગ વિથ જમ્બો. ના હું જમ્બો સાથે રમી રહી છું. જમ્બો હાથી છે.
સાથે રમી રહી છું. એલિફન્ટ સેઝ હુ ઇઝ જમ્બો. જમ્બો કોણ છે? હું. WHO હુ એટલે કોણ? હુ. હુ એટલે કોણ? કોણ જમ્બો? જમ્બો કોણ છે એવું હાથીએ પૂછ્યું. તો સ્ક્વિરલ સેઝ ધ બેબી એલિફન્ટ. બેબી એટલે બાળક, એટલે બેબી એલિફન્ટ એટલે બચ્ચું. બેબી એટલે બચ્ચું, હાથીનું બચ્ચું. એટલે ખિસકોલી એમ કહે છે હાથીના બચ્ચા સાથે હું રમી રહી છું, એનું નામ જમ્બો છે. ડોન્કી સેઝ વેર ઇઝ હી. તે ક્યાં છે? વેર એટલે ક્યાં? WHERE વેર. વેર એટલે ક્યાં? તે ક્યાં છે? સ્ક્વિરલ સેઝ ફ્લાઇંગ ઇન ધ સ્કાય. આકાશમાં ઉડી રહ્યો છે. ફ્લાય એટલે ઉડવું. FLY ફ્લાય. ફ્લાય એટલે ઉડવું. સ્કાય એટલે આકાશમાં. તે આકાશમાં ઉડી રહ્યો છે. કોણ? જમ્બો. એવું ખિસકોલીએ કહ્યું. એલિફન્ટ સેઝ હાથી કહે છે વોટ? શું? પછી સ્ક્વિરલ કહે છે યસ નાઉ હી ઇઝ સિટિંગ ઓન અ ક્લાઉડ. પછી ખિસકોલી કહે છે હા, હવે તે સિટિંગ એટલે સીટ એટલે બેસવું. સીટ એટલે શું? સીટ એટલે બેસવું. હવે તે ક્લાઉડ એટલે વાદળ. ક્લાઉડ એટલે વાદળ. CLOUD ક્લાઉડ. ક્લાઉડ એટલે વાદળ. હવે તે વાદળ ઉપર બેસી રહ્યો છે. ઓન અ ક્લાઉડ. હવે તે વાદળ ઉપર બેસી રહ્યો છે. કોણ? સ્ક્વિરલે કહ્યું હા, હવે તે વાદળ ઉપર બેસી રહ્યો છે. કેટ સેઝ બિલાડી કહે છે વોટ ઇઝ હી ડુઈંગ. હવે તે શું કરી રહ્યો છે? સ્ક્વિરલ સેઝ કેચિંગ ધ સ્ટાર્સ. કેચ એટલે પકડવું. કેચ એટલે પકડવું. સ્ટાર એટલે તારા. સ્ટાર્સ એટલે તારાઓ. હવે તે તારાને પકડી રહ્યો છે. રેબિટ સેઝ વોટ આર યુ ડુઈંગ. સસલાએ કહ્યું તું શું કરી રહી છે? સ્ક્વિરલ સેઝ આઈ એમ સિટિંગ ઓન જમ્બો. હું જમ્બો એટલે કે જે બેબી એલિફન્ટ હતું, હાથીનું બચ્ચું હતું, એની ઉપર હું બેસી રહી છું, બેઠેલી છું. પછી આઈ એમ પુટિંગ ધ સ્ટાર્સ ઇન માય પોકેટ. પુટ એટલે મૂકવું. પુટ એટલે મૂકવું. સ્ટાર્સ. આઈ એમ પુટિંગ ધ સ્ટાર્સ ઇન માય પોકેટ. પોકેટ એટલે ખિસ્સું. POCKET પોકેટ. પોકેટ એટલે ખિસ્સું. હું તારાઓને મારા ખિસ્સામાં મૂકી રહી છું, એવું ખિસકોલીએ કહ્યું. રેબિટ ઓ યુ આર ડ્રીમિંગ. હા, અરે તું સપનું જોઈ રહી છું. હા એટલે હા કરીને એ હસે છે. છેલ્લે ખબર પડી કે એ સપનું જોઈ રહી છે. એ ઊંઘમાં કહી રહી હતી કે તે તો રમી રહી છે, જમ્બો સાથે રમતી હતી. અને પછી એ શું કરે છે કે તારાઓ લઈને એના ખિસ્સામાં મૂકે છે અને જમ્બો વાદળા ઉપર બેઠો છે. અને એની ઉપર જમ્બો વાદળા ઉપર બેઠો છે અને જમ્બો ઉપર ખિસકોલી બેઠી છે. અને ખિસકોલી તારાઓને પકડીને તેના પોકેટ એટલે તેના ખિસ્સામાં મૂકી રહી છે. એવું એક સપનું જોતી હતી. તો એકવાર સ્ટોરી હું ફરીથી સમજાવી દઉં છું. ધ ડ્રીમિંગ સ્ક્વિરલ. સપનું જોતી ખિસકોલી. આ તમારે મારી સાથે જ લખવાના છે બાળકો. હવે એકવાર ફરીથી વાર્તા સમજાવી દઉં છું. સપનું જોતી ખિસકોલી. કેટ બિલાડી કહે છે હે સી ઇઝ સ્લીપિંગ ધેર. અરે તેણી ત્યાં સૂઈ રહી છે. કોણ સૂઈ રહી છે? ખિસકોલી. રેબિટ સેઝ કમ લેટ્સ વેક હર અપ. ચાલો આપણે તેને જગાડીએ. તો ડોંકી કહે છે, ગધેડું કહે છે સ્ક્વિરલ ગેટ અપ. ખિસકોલી ઉઠ. કેમલ સેઝ યસ ગેટ અપ. એટલે ઊંટ કહે છે હા ઉઠ. એલિફન્ટ સેઝ હાથી કહે છે કમ એન્ડ પ્લે વિથ અસ. આવ અને અમારી સાથે રમ. સ્ક્વિરલ સેઝ બટ આઈ એમ પ્લેઇંગ. ખિસકોલી કહે છે પણ હું રમી રહી છું. તો એ લોકો બધાને નવાઈ લાગે છે, આ તો સૂતી હતી અને એમ કેમ કહે છે કે રમી રહી છે, પણ એ સપનામાં રમી રહી હતી. કેટ સેઝ વોટ. એટલે બિલાડી કહે છે શું? રેબિટ સેઝ યુ આર નોટ પ્લેઇંગ યુ આર સ્લીપિંગ.
રેબિટ એટલે સસલું કહે છે કે તું રમતી નથી, તું રમી રહી નથી, તું તો સૂઈ રહી છે. સ્ક્વિરલ સેઝ નો, આઈ એમ પ્લેઇંગ વિથ જમ્બો. ના, હું જમ્બો સાથે રમી રહી છું. એલિફન્ટ સેઝ હુ ઇઝ જમ્બો. હાથી કહે છે જમ્બો કોણ છે? સ્ક્વિરલ સેઝ ધ બેબી એલિફન્ટ. ખિસકોલી કહે છે હાથીનું બચ્ચું. ડોંકી સેઝ વેર ઇઝ હી. તે ક્યાં છે? સ્ક્વિરલ સેઝ, ખિસકોલી કહે છે ફ્લાઇંગ ઇન ધ સ્કાય. આકાશમાં ઉડી રહ્યો છે. એલિફન્ટ સેઝ વોટ. હાથી કહે છે શું? સ્ક્વિરલ સેઝ યસ, નાઉ હી ઇઝ સિટિંગ ઓન અ ક્લાઉડ. એટલે તે હમણાં વાદળ ઉપર બેઠો છે. કેટ સેઝ વોટ ઇઝ હી ડુઈંગ. બિલાડી કહે છે તે શું કરી રહ્યો છે? સ્ક્વિરલ સેઝ કેચિંગ ધ સ્ટાર્સ. તે તારાઓને પકડી રહ્યો છે. રેબિટ સેઝ વોટ આર યુ ડુઈંગ. તું શું કરી રહી છે? તો સ્ક્વિરલ સેઝ આઈ એમ સિટિંગ ઓન જમ્બો. એટલે હું જમ્બો ઉપર બેઠી છું. આઈ એમ પુટિંગ ધ સ્ટાર્સ ઇન માય પોકેટ. હું મારા ખિસ્સામાં તારાઓને મૂકી રહી છું. રેબિટ સેઝ, સસલું કહે છે ઓહ યુ આર ડ્રીમિંગ. અરે તું સપનું જોઈ રહી છે, હા હા હા. એમ કરીને એ હસે છે. તો આ વાર્તા પણ અહીંયા પૂરી થાય છે. એક્ટિવિટી 3 તમારે કરવાની નથી. તમને જે ચિત્રો આપેલા છે એમાં તમારે રંગો પૂરી દેવાના છે. જે રંગ લખેલા છે એ રંગ મુખ્ય પૂરવાના છે અને બાકી તમે થોડા થોડા બીજા રંગ પણ પૂરી શકો છો. અને જો તમારા આ સ્પેલિંગ બાકી હોય તો તમે એનો સ્ક્રીનશોટ પણ લઈ શકો છો. હવે આ સ્પેલિંગ જ તમારા માટે હોમવર્કમાં છે. આગળ લખાવેલા સ્પેલિંગ અને આ સ્પેલિંગ પણ, અને જે ચોપડીમાં મેં તમને વાક્યો લખાવ્યા એ ચિત્રો નીચે વાક્યો પણ તમારે પૂરા કરી દેવાના છે. કલર પણ પૂરા કરી દેવાના છે. આ જ તમારું હોમવર્ક છે. તો આજે આપણે આટલું શીખ્યા અને પછીનું આપણે બીજા વિડીયોમાં જોઈશું.